ભગવાનને કે ભગવાન કે લેવું તો પડે, બધા દેવોને બોલાવ્યા અને વિધિ કરવા વિશ્વના પુત્ર એવા રાવણ આવ્યા વિધિ કરવા. હવે રાવણ આવ્યા, રાવણે વિધિ કરાવી, વાસ્તુ પૂજન કરાવ્યું, બધું કરાવ્યું. પછી બ્રાહ્મણ છે દક્ષિણા દેવી પડે, એ કે માગો માગો દશાનંદ માગો. ત્યારે કીધું કે પ્રભુ મારે બીજું કઈ નથી જોતું, પણ આ સોનાનો મહેલ તમે બનાવ્યો ને મને આપી દો, મારે ઈ દક્ષિણામાં જોઈશે. ભગવાન તો ભોળાનાથ છે, ઈ કે તથાસ્તુ જાઓ. અને માં એટલા ક્રોધિત થયા, એટલા માં ભવાની પાર્વતી ક્રોધિત થયા અને રાવણને કહેવા લાગ્યા, જો બીજા અવતારની અંદર તારા કુળ સહિત આખો મહેલનો નાશ ન કરો ને તો મારું નામ પણ પાર્વતી નહીં. એટલે લંકા હનુમાનજી મહારાજે પ્રચલિત કરી હતી. આ ઈ જ લંકા ભગવાનની શિવની હતી, ઈ જ લંકા ઈ રાવણની હતી. એટલે વિશ્વકર્મા અમારા લુહાર સમાજના ઈષ્ટદેવ છે. અમારી ઉત્પત્તિ વિશ્વકર્માથી થઈ છે. કોઈ લોકો પૂછે કે તમારી ઉત્પત્તિ ક્યાં, તો માણસને પેલા ખબર જ નથી હોતી કે અમારી ઉત્પત્તિ શેમાંથી થઈ. પણ અમે અભિમાનનો ગર્વ નથી કરતા, પણ અમે ગૌરવ કરીએ છીએ કે અમે સ્વયં વિશ્વકર્માના પુત્ર છીએ. સ્વયં વિશ્વકર્માના પુત્ર છીએ. અમે દેવોની દીકરા છીએ. વિશ્વકર્મા અમારા પિતા છે, વિશ્વકર્મા અમારા ઈષ્ટ દેવ છે. અને વિશ્વકર્માના પુત્ર નલ અને નીલે પણ છે. એટલે વિશ્વકર્મા જે છે, લુહાર, સુતાર, કડિયા, કુંભાર, આ સોની, આ વિશ્વકર્માના 8 સંતાનો છે. એ 8 માં વિશ્વકર્માના સંતાનો કહેવાયા છે. જોઈ લેજો, તમે ક્યાંક વાંચી લેજો. પણ જ્યારે દ્વારિકા ભગવાન ગયા અને ત્યાં જઈને મારા વિશ્વના નાથે સ્થાન બનાવ્યું અને દરિયાએ પણ કેમ જમીન આપી? લક્ષ્મી પુત્રી છે માં, દરિયાની પુત્રી છે લક્ષ્મી. એટલે દરિયામાંથી પાછો એક પહાડ નીકળી અને આપ્યો અને એનું નામ પડ્યું બેટ દ્વારકા. ભગવાન બધા કરતા ગયા, આપણે નથી કરતા. ત્યારે ભગવાન ઘણા સમય સુધી ત્યાં રહ્યા. કૌરવ પાંડવનું યુદ્ધ થયું, એ પણ મેં તમને વંશાવલી પેલે બીજે દિવસે આપી. છેલ્લે પરિસ્થિત રાજા, મેં તમને પ્રશ્ન કર્યો તો મને યાદ છે હજી કે પરિસ્થિત રાજા અર્જુનના દીકરા અભિમન્યુ, અભિમન્યુના દીકરા પરિસ્થિત રાજાના દીકરા મહારાજ જઈને જઈ છે. તો એ પરિસ્થિત રાજા જેના દાદા છે અર્જુન, જેના બાપ છે અભિમન્યુ, આજે એને એવું હુજે કે મરેલો સાપ લઈ અને ઋષિના ગળામાં નાખે. પણ આને સુઈજો, આને એવું કેમ આત્મામાં હુઈજો, એનો કઈ રસ્તો ખરો? ધર્મના પુત્ર છે, આવું ન કરે. તો શા માટે કર્યું છે? તમારી પાસે જવાબ આજે નથી. કોઈ તો બતાવો છે? તો છે તમારી પાસે? શું વાત છે મારી, બોલો ને. ઓકે, રાઈટ. આમાં કોક તો હીરા હોય હો રાજુભાઈ, સમજી લેજો. કે ઈ જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા, પાંડવો કૌરવનું યુદ્ધ થઈ ગયું હતું, તમામના ખજાના હસ્તિનાપુરમાં પડ્યા હતા. પરિસ્થિત રાજા શિકારે ગયા ત્યારે એને જરાસંધનો મુગટ પહેર્યો હતો ને, એટલે એની બુદ્ધિ બગડી હતી. એટલે એની બુદ્ધિ બગડી ગઈ. એટલે એને એક મરેલો સાપ લઈ અને ઋષિના ગળામાં નાખ્યો. અને ત્યારે એને પુત્રએ શ્રાપ આપી દીધો ઋષિના કે જેને મારા પિતાના ગળાની અંદર સાપ નાખ્યો ને, 7 દીમાં એને તક્ષત નાગ કરડશે, એનું મૃત્યુ થશે. એટલે મહારાજ પરિસ્થિતે મણિ મંત્ર તમામના ઉપયોગ કર્યા. પછી એક કચ્છપ ઋષિ હતા, ઈ પણ
એને બચાવવા માટે થઈ અને જાતા હતા કે પરિસ્થિત રાજાને તક્ષત રાજા નાગ દંશ મારશે તો હું મારા મંત્ર પ્રયોગથી પરિસ્થિત રાજાને જીવતા કરીશ. પરિસ્થિત રાજા જીવતા થશે, મને ઘણું બધું ધન આપશે તો હું યજ્ઞ કરીશ. આવો વિચારી અને કચ્છપ ઋષિ નીકળી ગયા આશ્રમેથી અને રસ્તામાં તક્ષત નાગ ઊભા છે. બોલે ઋષિ આપ ક્યાં જઈ રહ્યા છો? બોલે પરિસ્થિત રાજાને શ્રાપ લાગેલો છે, એને તક્ષત નાગ કરડશે, મારા મંત્ર બળથી હું એને જીવત દાન આપીશ, એટલે એ મને ધન આપશે તો હું યજ્ઞ કરીશ. બોલે પણ તમારામાં એટલી તાકાત છે તક્ષત નાગ કે ઋષિ કે હું જેને ડંખ મારું અને તમે એને જીવિત કરી શકો, આટલી બધી તમારામાં તાકાત છે? બોલે ઋષિ કે હોય તો ખરી ને, તો તમે મને બતાવો. તક્ષત નાગ કે અને એને બતાવ્યું કે જો એક લીલું પ્રફુલ્લિત ઝાડ છે. તક્ષત નાગ કે હું આને ફેણ મારું છું, ડંખ મારું છું, આ ઝાડ પડીને ખાખ થઈ જશે મારા ઝેરથી. તક્ષત નાગે એક સુંદર પ્રફુલ્લિત ઝાડ હતું, એને ડંખ માર્યો તો ઝેરના હિસાબે ઝાડ બળીને ભસ્મ થઈ ગયું. બોલો ઋષિ હવે તમારી તાકાત? ત્યારે ઋષિ બધી ભસ્મ ભેગી કરી, હાથમાં ગંગાજળ લીધું, તુલસી પત્ર લઈ અભિમંત્રિત કરી અને જે ભસ્મ તેની પર છાંટ્યું, પાછું નવ પ્રફુલ્લિત ઝાડ થઈ ગયું. તક્ષત નાગ કે આની શક્તિ મારા કરતા આગળ છે. હવે બોલે પણ ઋષિ તમે એને બચાવવા જાઓ છો, તમે જરા ધ્યાન ધરીને જુઓ તો સહી. કચ્છપ ઋષિએ ધ્યાન ધરી જોયું તો પરિસ્થિત રાજાની આયુષ્ય પૂરી થઈ ગઈ હતી. નાગરાજ તક્ષત નાગ કે હું તમને આપું છું ધન, જાઓ. ત્યાંથી પાછા વયા ગયા આ બાજુ. તક્ષત નાગના ભયના હિસાબે માણસનું અપમૃત્યુ થયું હોય જેને શું કહેવામાં આવે છે, કોઈ હું ચોખ્ખા શબ્દમાં બોલીશ કારણ કે મારા પરિવારની કથા છે, એટલે મારે થોડું અંદર વધારે ઊંડું ઉતરીને તમને ખુલાસો કરવો પડે કે જે કોઈ માણસ દવા પીને વયા જાય, ટૂંપા ખાઈને વયા જાય, અથવા કોક મારી નાખે, અથવા પોતે જળમાં કે બળીને ભસ્મ થયા હોય, આવા જે જીવ આપણા પૂર્વજોમાં ગયા હોય ને એને ક્યાંય શાંતિ. તમે 100 વખત નાણબર કરો, ખોટા નામ લઈ અને પાણી પી જશે, પાછા તમે જાશો તો તમને નડશે. શું કામ નડે છે? કારણ કે તમારા પિતૃ જે ગયા છે એના પાપ કર્મના હિસાબે પ્રેત બની ગયા છે, અને પ્રેત બની ગયેલા પિતૃ કોઈ દી તમે 100 વાર દાન બલિ કરો ને તો પણ નો આવે હો, એ તમને કહી દઉં છું. પૂછી જો બ્રાહ્મણ ઘણી વાર નાનપણ કરે, કોઈ પાણી પીવા આવતું નથી, તમને દાખલા સાંભળવા મળ્યા છે. શું કામ નથી આવતા? ઈ પ્રેત યોનીમાં વયા ગયા છે. તો કોઈ એવો વેદ પાઠી બ્રાહ્મણ હોય તો એની વિધિ જાણતા હોય. પ્રેત બલિની વિધિ રાત્રે 12 વાગે ગામની બારોબાર શિવના મંદિરે થાય. પ્રેત બલિ યજ્ઞ કરવો પડે પહેલા તમારે, એનો પ્રેત બલિ યજ્ઞ કરવો પડે પહેલા તમારે રાત્રિના 12 વાગ્યા પછી, અને એ ગામ બારોબાર ઈ યજ્ઞ કરો આજે પ્રેત બલિ. અને બીજે દિવસે તમે નારણ બલિ કરો કે પિતૃ કાર્ય કરો તો ઈ પિતૃ કોકના શરમાં આવે અને પાણી પીએ, બાકી તો કાંઈ નહીં. જય ભગવાન. પાછા આવતા અમાર કોઈ પિતૃ જ ન આવ્યો, ક્યાંથી આવે? પણ તમે વિધિ પૂરી નથી કરી. વિધિ પૂરી કરો, તમને નથી ખબર તો તમે વિધિ કેવી રીતે પૂરી કરો? ત્યારે પિતૃ પાણી પીવા આવે અને પિતૃએ નો મોક્ષ ત્યારે જ થાય. નિશાની આપી દે અને પિતૃ પાછળ કર્યા પછી આપણા ઘરમાં વિશેષમાં વિશેષ શાંતિ હોય તો સમજી લેવાનું કે આપણા પિતૃ મોક્ષ પહોંચી ગયા. ઘરનો આખી વાતાવરણ પલટાઈ જાય, સુગંધમય વાતાવરણ થઈ જાય, પ્રેમમય વાતાવરણ થઈ જાય, હેત તે ભાવ જેવું જીવનની અંદર વાતાવરણ થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે મારા પિતૃ મોક્ષ પહોંચી ગયા. નકર તો હામે હામા એક કે શેર તો બીજો કે હું હવાસર.
ભગવાન એક દિવસના સમય છે, વિશ્વના નાથે આ પરિસ્થિત રાજા 7 માળના ભવન ઉપર બિરાજિત થયા. 7 માળના ભવન ઉપર. અને આપણા હિન્દુ ધર્મનો માતાઓ બહેનો નિયમ છે કે જે જીવ કદાચ આપણા ઘરમાંથી કોકનું દેહાંત થઈ જાય એટલે તરત એને જમીન ઉપર સુવડાવવું પડે. આપણા હિન્દુ ધર્મનો આ નિયમ છે. શું કામ? કે એને જમીન મળે ને તો એને મોક્ષ મળે. અને બીજો નિયમ ઈ છે કે એની પાછળ જે તમે ક્રિયા કરો ને એ બહુ વ્યવસ્થિત કરવી પડે. વ્યવસ્થિત એની પાછળ ક્રિયા ન થાય ઈ જીવ પણ પ્રેતમાં જાય. અને જેના પિતૃ પ્રેતમાં ગયા હોય ને એના ઘરમાં શાંતિ જ ન હોય. તમે નક્કી કરી લેવાનું, કોઈ પ્રકારની શાંતિ ન હોય. સતત એકબીજા મહાભારત જ કરતા હોય તો સમજી લેવાનું કે આના પૂર્વજો પ્રેતમાં ગયા છે. ત્યારે 7 માળના ભવન ઉપર બિરાજિત એવા પરિસ્થિત રાજા છે. ત્યારે પરિસ્થિત રાજાએ 7 માળના ભવન ઉપર હવા પણ ન જઈ શકે એવો મહેલ છે, ત્યાં પરિસ્થિત રાજા રહ્યા. શું કામ? ત્યારે પરિસ્થિત રાજાને મોતનો ભય લાગ્યો. મહર્ષિ વેદવ્યાસે આવી અને કહેવા લાગ્યા કે તમને કેવું અમૃત પીવું છે, મને બતાવો. કે જીવનમાં શાંતિ મળે એવું, કે જન્મ જન્મ શાંતિ ના મળે એવું. તો કે મારે જન્મ જન્મ મને શાંતિ મળે ને એવું મને મહર્ષિ અમૃત પીવડાવો. ત્યારે આ ભાગવતની કથા મહારાજ જયમે જઈએ ને સંભળાવી છે પરિસ્થિત રાજાના પુત્રને. કારણ કે પેલા પરિસ્થિત રાજા નાના હતા, એના પિતા ગયા ત્યારે ને મોટા થયા ત્યારે એમ થઈ ગયું કે મારા પિતાજીની ગતિ નથી હજી સુધી, તો મારે એના માટે શું કરવું? ત્યારે મહર્ષિ વેદવ્યાસે કીધું કે હે કુમાર, તમે પરિસ્થિત રાજા પાછળ ભાગવત ની કથા સાંભળો. ભાગવત જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને મોક્ષ આપે છે. પણ જે જીવને વૈરાગ્ય નથી આવતો એને પણ મોક્ષ. જેને જીવતા વૈરાગ્ય ન આવ્યો એને મર્યા પછી વૈરાગ્ય ક્યાંથી આવે? તો વૈરાગ્ય મારા તમારા જીવનમાં 4 પ્રકારના છે મારા વડીલો. કેટલા પ્રકારના? 4 પ્રકારના. કયા 4 પ્રકાર છે? એકેયની ખબર નથી તમને. તો સાંભળો. પહેલો વૈરાગ્ય, ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય, ઉકળે અને તમે હેઠે ઉતારી એટલે બેસી જાય. એટલે તમારા જીવનમાં લગ્ન થયા હોય થોડા દી અને પછી થોડાક દી ગાડી પાટા ઉપરથી ખડી જાય એટલે એમ કે મારે રહેવું નથી, મારે પિયર વ્યુ જવું છે, મારે છૂટા જવું, મારે આ કઈ એવું જ નથી. 2 જણા બાજે, બધા સમજાય ન માને. હે ત્યારે તમે એમ કે મારે કઈ જોતું જ નથી, મારે વયું જ જવું છે. કેવું? પછી બધા સમજાવે કે આમ ન કરાય, આવું હાશે, હાલો હવે આમ નહીં થાય. એટલે પહેલો વૈરાગ્ય આવે દૂધના ઉફાણા જેવો. બીજો વૈરાગ્ય આવે દરિયાના મોજા જેવો. 2 છોકરા હોય, 2 દીકરા થયા, દીકરા દીકરી હોય અને 2 માણા બાજે અને તપેલાનું વેરણા શેરીમાં જાતા હોય. પછી પાડોશી હગાવાલા આવીને કહે કે ભલા માણા તમે છોડો ને, તમારું જીવન છોડો, પણ આ બાળકો સામે તો જુઓ. હવે તમારું જે થવાનું હતું થઈ ગયું, પણ આ છોકરાનું જીવન તમે શું કામ બગાડો છો? હા, આમ ન કરાય. એકબીજાને સહન કરવું જોઈએ. તમારે તમારા છોકરા માટે સહન કરવું છે. માટે તમે વરી પાછા સમજાવે સમાજ. ગાડીને ધક્કો મારે, વરી ગાડી હાલે. બીજો વૈરાગ્ય કેવો આવે? ઈ આ લોકો, તમને નહીં, આ લોકો. આપણા કુટુંબમાંથી કે આપણા ઘરમાંથી ગમે તેવડી વ્યક્તિ વહી ગઈ હોય, જેનું મૃત્યુ થયું હોય ગમે તેવડી વ્યક્તિનું, ત્યારે આ લોકો શમશાનમાં જાય અને એને એમ થાય કે આજે આને બાળી દીધો, કાલ મને પણ બાળી દેશે. એ શમશાનનો વૈરાગ્ય 3 દિવસ રહે છે. મારા ને તમારા મગજ ગમે તેવડી ઉંમરનું ગયું હોય ને એનો અસર 3 દિવસ જ રહે છે. એટલે એને શમશાનનો વૈરાગ્ય કહેવામાં આવે. અને એ ખાલી 3 દિવસનો હોય. પાછું બધા ભૂલી ગયા, હારુથી માજી ગયા, ખાલી તો ઓયડો તો ખાલી થયો, પછી એમ થયું, પછી ભૂલી જાય. જ્યારે ચોથો વૈરાગ્ય કયો આવે?
જે ગુરુ દ્વારા આવે, જે સંત દ્વારા આવે, જે પરમાત્મા દ્વારા આવે, અને ઈ વૈરાગ્ય ચોથો સત્ય નો આવે, મને ને તમને બેયને ભવ પાર ઉતારી દે. આ ચોથો વૈરાગ્ય. પણ કહેવાનો મારો મતલબ ઈ છે કે ઈ વૈરાગ્ય જ્યારે પરમાત્માની કૃપા હોય તો ગુરુ દ્વારા આવે, સંત દ્વારા આવે અને મારા પરમાત્મા દ્વારા આવે, મને ને તમને બેયને ભવ પાર ઉતારી દે, જેને કહેવાય કે સત્યનો વૈરાગ્ય. આની કહેવાય વૈરાગ્ય. તો નરસિંહ મહેતા, જો કે આમ તો એવું છે કે નરસિંહ મહેતા ની પાસે કઈ છે નહીં, બિલકુલ ગરીબ છે. શ્રી ગોપાલ આવા શબ્દ નરસિંહ મહેતાએ કીધા. આમ તો દેવો કાર્ય કઈક ને કઈક કાર્ય કરતા જ રહે. દેવો પણ આપણી જેમ નિરાતે નથી બેસતા, દેવો કામ કરે. દેવોને વિચાર આવ્યો કે હમણાં આપણે ઘણા સમયથી કામ નથી કર્યું તો આપણે કંઈક કરીએ. શું કરશું? તો કે સમુદ્ર મંથન કરીએ. અને દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથન કર્યું, એમાંથી અશ્વ નીકળ્યા, ઐરાવત નીકળ્યા, રત્ન નીકળ્યા, અને માં લક્ષ્મી પણ નીકળ્યા, અને અમૃત પણ નીકળ્યું, અને સૌથી પહેલા કાકુંત નામનું વિષ નીકળ્યું. હવે એ વિષમાં એટલી તાકાત હતી કે વિશ્વ આખાને બાળી નાખે. તો દેવતાઓ કે હવે, એટલે પરમાત્મા શિવને યાદ કર્યા કે હે વિશ્વના નાથ, તમે અમને આમાંથી બચાવો. ત્યારે વિશ્વના નાથ એવા પરમાત્મા શિવે હળાહળ ઝેર પીધું અને ગળામાં રાખ્યું, એટલે ભગવાનનું નામ નીલકંઠ બન્યું. ભગવાને ઝેર પીધું. એમ તમે જો જીવનના ઝેર પીશો ને તો તમે પણ એક દી માણા કહે ને, તમે પણ એક દી શિવજી મહારાજની જેમ મહાન તમારા ઘરમાં બની જાશો. ઝેર પીતા શીખો. મેં કીધું ને કે ઝેર મનુષ્યના તમામ અંગોમાંથી ઝેર નીકળ્યા જ કરે છે. આપણી આંખમાંથી ઝેર નીકળે, કાનમાંથી ઝેર નીકળે, જીભમાંથી ઝેર નીકળે. કોક હાલીને જાતું હોય યાત્રા કરવા કેવાય, હાલીને થોડું જવાય, પણ એમાં તારું હું જાય, ભલે જાય. કોક દાન દેતું હોય કે અહીંયા ન દેવાય, તો કોને તને દેવું? પણ માણસની, જો હું તમને નિશાન આપું છું, નામ નથી આપતી, નામ ન અપાય મારાથી, કે અમુકની આંખમાંથી સતત ઝેર નીકળતું હોય, અમુકના કાનમાંથી ઝેર નીકળતું હોય, અમુકની દાઢમાંથી ઝેર નીકળતું હોય, અમુકના ડંખમાંથી ઝેર નીકળતું હોય, અમુકની લાળમાંથી ઝેર નીકળતું હોય. હેંજા નથી હેંજા. હવે નિશાની આપું. વીછીના ડંખમાં ઝેર હોય, સાપણની દાઢમાં ઝેર હોય, રત્નાગર સાગરમાં ઝેર હોય. એટલે કીધું, કોઈ કહે ઝેર છે વીછીના ડંખમાં, કોઈ કહે ઝેર છે સાપણના મુખમાં, કોઈ કહે ઝેર છે હડકાયાની લારમાં, અને કોઈ કહે ઝેર છે રત્નાગર સાગરમાં. પણ કહે પરમાનંદા, જાજામાં જાજુ ઝેર આ માનવીની જીભમાં. જાજામાં જાજુ ઝેર હોય ને તો માનવીની જીભમાં છે. આ જીભ તમને રાજા બનાવી દે, અને આ જીભ તમને જોડા પણ ખવડાવી દે. સમજી લેજો. તો સમુદ્ર મંથન કર્યું ભગવાનને, સુંદર મજાનું. દેવતાઓ પાછી વિનંતી કરી, આપણું કોક કામ કરે ત્યારે તો આપણે એને હારા કઈ પછી જ ભૂલી જાય છે. કામ હોય ત્યારે કીધું ને હારું જ કહેવાય, આ ભાઈ તારા સમાન કોઈ નથી. અને કામ પતે પછી આપણે કઈ હારા, એટલા તો જલેબીના ગુતરા જેવા તો છીએ જ. એટલા બધા તો સીધા છીએ જ નહીં આપણે કે કાયમ એનો રિશ્તો નિભાવીને એમ કઈક ના, આ ભાઈ મને મારા જીવનની અંદર જરૂર પડી હતી, આ ભાઈ ઉભો તો 5 પૈસા મળી જાય, ભાઈ કોણ ને તું કોણ? સમજી લ્યો. ભોળાનાથ બહુ ભોળા છે. ત્યારે
દેવતાએ વિનંતી કરી હતી, હો હે વિશ્વના નાથ, તમે જો આ ઝેર નહીં પીવો તો આખી પૃથ્વીનો નહીં પણ તમામ 14 ભુવનનો નાશ થઈ જશે પ્રભુ. ત્યારે ભગવાને કીધેલું છે, શું કીધું? એ મેરે બોલે રે શિવ બોલે રે, મેરી પૂરી કર દે આસે વો કૈલાસ વાલે જોગી.
रे आनंद सागर हो तो रे दास रे अरे आ जाओ सावरिया हम पंछी परदेसी मुसाफिर आया है शेरानी देव तुम्हारी आनंद लीला जब लग हो दाना पानी हम पंछी परदेसी मुसाफिर आया है शेरानी देव तुम्हारी आनंद लीला जब लग हो दाना पानी हम पंछी परदेसी मुसाफिर આત્માએ લક્ષ્મીનો સ્વીકાર કર્યો. અશ્વ આ બધું દેવ લઈ ગયા, અમૃત નીકળ્યું, બધા દેવોએ પાન કર્યું. પણ ભગવાને લક્ષ્મીજીનો સ્વીકાર કર્યો એટલે લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમારાથી મોટું કોઈ હોય તો મને કયો, જેથી મને પડદો રાખવાની મતલબ લાજ રાખવા કરવાની ખબર પડે. ભગવાન કી મારાથી મોટું દેવી આમ તો કોઈ નથી, પણ મારાથી મોટા મારા ભક્ત છે. અને ભક્તની લાજ કાઢી લક્ષ્મીજી હજી સુધી મૂકી નથી. ભગતના ઘરમાં કાંઈ ન હોય, કાના માતર વગરના અક્ષર ભગ અને ત, એમાં કોઈ કાનો માતર નથી લાગતું. એટલે ભગતના ઘરમાં કોઈ લક્ષ્મી હોય નહીં, કારણ કે ભગતની લાજ કાઢે છે માં. એટલે ભગતના ઘરમાં લક્ષ્મી ન હોય. નરસિંહ મહેતા પરમાત્માના ભગત છે, નરસિંહ મહેતાના ઘરમાં કાંઈ નથી. એમાં એક ભગત હતા ભગવાનના, એક ભક્ત હતા ભગવાનના. તે સૂતા હતા ઘર વચ્ચે સૂતા હતા. એમાં ચોર લોકો આવ્યા. આગળ કઈ આવી સુવિધા નહોતી, પોટલા જ બાંધવાની સુવિધા હતી. એટલે ચાદર લઈને આવ્યા અને ઘર વચ્ચે પાથરી. ઈ કે આમાં જે કાંઈ હોય ને એમાં બાંધી દે. એમાં ભગત ખૂણામાં હુતા હતા. ઈ કે મારા ઘરમાં પાથરવાનું નહીં, અને આ પાથરવાનું આવ્યું ક્યાંથી? ભગત ખૂણામાં હુતા હતા, ઊભા થઈને ચાદર ઉપર સુઈ ગયા. ઓલા ચોર લોકો ચારેય તરફ ચક્કર લગાવ્યું અને આવ્યા. જો હવે આને ઉઠાડે તો એ બૂમા બૂમ કરે તો પાડોશી જાગી જાય ને આ પકડાઈ જાય. ચોર હરવેથી કે આપણે ચોરી કરવા આવ્યા હતા કે લૂંટાવા નક્કી નથી થાતું. અને ચોર બહાર નીકળ્યા એટલે ભગત હરવેથી બોલા કે ભાઈ જે હોય તે બારણા બંધ કરી દેજો. ચોર કે ભાઈ આમાં કાઈ લીધા જેવું છે નહીં, અમે પાથરવાનું કી દીધું, બીજું આવશે ઈ ઓઢવાનું દેતો જા, તું લેરથી હુતો રે. ઈ તો મોટો ભાઈ છે, ગમે એમ બોલે આપણો બાપ કહેવાય, એના સામે ન બોલે. પણ કે સ્વામી તમારું બહુ અપમાન કર્યું ને તો મારાથી રહેવાનું નહીં ને, એટલે હું બોલી દીધું. ત્યારે નરસિંહ મહેતા કે હવે શું કરશું? ત્યારે મેથી કહે છે કે એક સોનાની વાડી મારી પાસે છે. નરસિંહ મહેતા નાચવા લાગ્યા, હે ક્યાં છે વાડી કામિની, લાવો મારે હાથ. અને એ વાડી લઈ બજારમાં વેચી. એમાંથી લોટ, ગોળ, શાકભાજી આવ્યું ને એમાં ઘી તૂટે છે. 4 જણાની રસોઈ, 2 પોતે ને 2 બ્રાહ્મણ. 4 ની રસોઈમાં આટલું સીધું આવ્યું, લોટ, ગોળ, શાકભાજી, પણ હવે ઘી તૂટે છે. સવાર થયું, માણેક મેથી કે તમને કહું ઊભા થાવ. મહેતાજીને કે બોલો, આ તમે આ તપેલી જાઓ, ઘી લેતા આવો, હમણાં ગોર બાપા આવશે, આપણા બાપાનું શ્રાદ્ધ કરાવો. નરસિંહ મહેતાએ તપેલી લીધી હાથ, મેં તે લીધી તપેલી હાથ જો
હાથમાં તપેલી લઈ અને આ જુનાગઢની બજારમાં નરસિંહ મહેતા જુનાગઢની બજારમાં અને નરસિંહ મહેતા ઘી બોલે મને ઘી આપો. ઈ જુનાગઢના વણિક વેપારીએ કોઈ નરસિંહ મહેતાને ઘી નથી આપ્યું. બોલે નરસિંહ મહેતાને તપેલીમાં ઘી આપે. નરસિંહ શાંતિ રાખો આ બાજુ કે તમે નરસિંહ મહેતાને તપેલીમાં ઘી આપે તોલ કરે. નરસિંહ મહેતા એમ કે પૈસા 15 દિવસ પછી. તો વેપારી એમનો કે તમને દેવું નથી. વેપારી બહુ તૈયાર હોય. ઈ કે મહેતાજી એમાં વાત એમ છે ને કે કાલે રાત્રે ઘીનો ડબ્બો ખુલ્લો રહી ગયો તો એમાં ગરોળી પડી ગઈ છે. નરસિંહ મહેતા કે તો પાછી લઈ લ્યો, મારે ઠાકોરજીને ઠાક ધરાવે છે. પૈસાની વાત આપે ત્યારે ઘી દહીં અને પાછું લઈ લે નરસિંહ મહેતા. બપોર થયા, સૂર્ય માથે આવ્યો ત્યારે વિશ્વના નાથને એમ થઈ ગયું કે ભારે કરી. ત્યારે અક્રૂર, ઉદ્ધવજી, રૂક્ષ્મણી ચાલો તમે બધા આજે નરસિંહ મહેતાને ત્યાં આજ વિશ્વનો નાથ બધાને લઈને આવ્યો. નરસિંહ મહેતાને ત્યાં આવ્યા ભગવાન. અને આ બાજુ હજી ઘી મળ્યું નથી. દિવસ માથે આવી ગયો ત્યારે નરસિંહ મહેતા એમાં એક પરમ વૈષ્ણવની દુકાન નરસિંહ મહેતાને જોઈ ગયો. દુકાનમાંથી ઊભો થઈ નરસિંહ મહેતાના ચરણે વંદન કરે. બાપજી આજે હવારમાં તમારા જેવા પરમ વૈષ્ણવના દર્શન થઈ ગયા મને. હું ભાગ્યશાળી. બોલે હું ઘી લેવા આવ્યો છું પણ મારી પાસે પૈસા નથી, તમે દિયો અને લઈ. ઓલો વેપારી કે મારે પૈસા નથી જોતા નરસિંહ મહેતા, તમે મારી દુકાને બેસો. બોલે તો હું પૈસા વિના લઉં નહીં, રકજક કરે છે. ત્યારે કે છે તો તમારે મને પૈસા જ દેવા છે. બોલે હા, તો એક કામ કરો, મને 4 પદ સંભળાવી દો, જાઓ. અને નરસિંહ મહેતા આગળ કાંઈ ન હોય પણ નરસિંહ મહેતાના ખીચાની અંદર કડતાલ, નરસિંહ મહેતાની કડતાલ વાગી એવી આજથી લગી કોઈની કડતાલ વાગી નથી. અને ભગવાન સ્વામિનારાયણનું વડતાલ અને ગાંધીજીની હડતાલ અને કોઈ આગળ બાઉન્ડ્રી બેઠી નથી. આ ત્રણેય બાઉન્ડ્રી છે. ગાંધીજીની એવી હડતાલ કોઈ નથી કરી. ભગવાન સ્વામિનારાયણનું વડતાલ અને નરસિંહ મહેતાની કડતાલ વાગી એવી આજથી લગી કોઈની કડતાલ પણ વાગી નથી. ત્યારે નરસિંહ મહેતાના ખીચામાંથી કરતાલ કાઢી. એક પદ, બીજું પદ, ત્રીજું પદ. કેટલો સમય વહી ગયો. આજે વિશ્વનો નાથ અને નરસિંહ મહેતા હવારે ઘરેથી નીકળ્યા ત્યારે કેવું કરતા ગયા એ તમને ખબર છે? આ મેથી તે તો મેથી એમ થી હું મરી જાઉં મેથી કે આવા ધંધા કરે. કેવા ધંધા કર્યા નરસિંહ મહેતાએ? હવે એને 4 જણાની રસોઈમાં ઘી તૂટે છે અને હવારમાં ઘી લેવા મોકલા તો નાગરોના માણસો ગામના ચોરે બેઠા હતા અને નરસિંહ મહેતાની મસ્કરી કરી. એ કે તમારા જેવા પરમ વસ્તુ અમે દર વર્ષે તમારા મોટા ભાઈને ત્યાં તમારા પિતાજીનું શ્રાદ્ધ ખાઈએ છીએ, પણ જો તમારા જેવા પરમ વૈષ્ણવનું અમને તુલસી પત્ર જેટલું મળે ને તો અમે ભાગ્ય. નરસિંહ મહેતાને કઈ ખ્યાલ ન રહ્યો કે એક કીધું નરસિંહ આજે આપણી આખી નાગરની નાતને કહી દઉં બપોર નરસિંહ મહેતાને ઘરે. હજી 4 જણામાં ઘી નથી. બપોર થયા. નવરા માણસ હોય ને બીજાનું બહુ ધ્યાન રાખે, તમારે સમજી લેવાનું. શું કામ? એ બીજા ભામું શું કરતા હોય એ જોતા હોય, પોતાનું ન જોવે. પોતાનું જોવે ને કોઈ બીજાનું ન જોવે. નરસિંહ મહેતા ઓલા છોકરા નાગરોના ભાઈ બેઠા હતા ને ચોરે, એ કે ઓલો ગાંડો આજે નોતરું દઈ ગયો છે. છોકરાઓને કે જાવ તો જરાક જોઈ આવો તો, અહીંયા તો વિશ્વનો નાથ પહોંચી ગયા છે. છોકરાઓને કે જાવ તો જરાક જોઈ આવો તો, એ ગાંડો કઈ તો ગયો છે. છોકરાઓ જોવા ગયા નરસિંહ મહેતાના ઘરે. આજ મારો વિશ્વનો નાથ 56 પ્રકારની ભોજન તૈયાર કર્યો. છોકરા ગયા જોયું. જઈને છોકરા કેવા લાગ્યા, એ બાપા તમારી જિંદગીમાં ન જોયું એવું નરસિંહ મહેતાના ઘરે રસોઈ બને હે? હા જાઓ, તમારી જિંદગીમાં ખાધું ન એવું નરસિંહ મહેતાને ત્યાં રસોઈ બને છે. તો આ નાગરના ભાઈઓ શું કે તો તમે માને કયો અત્યારે આવા સમયે નરસિંહ મહેતાની પત્નીને મદદ કરવા જાય, એકલા થાકી જાય એટલે એ બધી બહેનો
નાગરની પત્નીઓ નરસિંહ મહેતાની પત્નીને મદદ કરવા આવી. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન એ કે તમે આજે કેમ ફાટેલી સાડી પહેરીને આવ્યા? આજ તો મારા પિતાજીનું શ્રાદ્ધ છે. મેતી બોલો, તમે ઠાકોરજીના રૂમમાં જાઓ, આ બહેનોને એક એક હાડીઓ આપો. મેતી કે મારી હાડીના થીગડા, મારી રંગ કેવો છે, રંગ દેખાતો નથી ને આ બધાય હાડીની દાતારી કરવા બેઠા છે. પણ મેતી કે આ બધાય જાય પછી તમાર એનો વારો, આ બધાય જાય પછી વારો. ભગવાન કે જાય પછી ઉપોરીએ એ બીજું. ઠાકોરજીના રૂમમાં ગયા, સાડીઓના ઢગલા જોયા. બધી બહેનોને એક એક સાડી મારા પરમાત્માએ આપી. નરસિંહ મહેતાના રૂપમાં છે આપી. 56 પ્રકારની રસોઈ મારા ભગવાને તૈયાર કર્યા છે. ત્યારે ભગવાને 56 પ્રકારની રસોઈ તૈયાર કરી. હજી મહેતાજી તો ગામમાં ગીજમાં જ છે, ભગવાનના ભજનમાં જ છે. આ બાજુ એને બહુ જમાડ્યા અને ભગવાને જે એના ગોરદા હતા ને ત્યાં ગયા કે બાપજી આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે. નરસિંહ મહેતાના રૂપમાં, બાપજી મારા પિતાજીનું શ્રાદ્ધ છે, આપ મને શ્રાદ્ધ કરાવવા આવો. અને ગોર બાપાનો મગજ કોઈ હોય, એ હું તારો ગોર નથી, તું મારો યજમાન નથી, જા. તે મને કોઈ દી દક્ષિણા આપી છે? તે મને કોઈ દી બોલાવ્યો છે? હું તારો ગોર નહીં, તું મારો યજમાન નહીં, જા નીકળ બહાર. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન કે તો મૌખિક નો હાલે, કઈક લેખિક આપો. અને ગોર બાપાનો મગજ, એ છોકરા પેન લાવ, લખી રાખ્યું હું તારો ગોર નહીં, તું મારો યજમાન નહીં, જા. ભગવાને અંગરખાના ખીચામાં નાખી અને કે છોકરાને ક્યાં જાય એટલે ઓલો ગોર બાપો કે આ જાય એટલે બાયનું બંધ કરી દે. વિશ્વનો નાથ કે ગોર બાપા તારા ભાગ્યનું બારણું આજે બંધ થયું. મારું નહીં, તારા ભાગ્યનું બારણું આજે બંધ થઈ ગયું. ગોર બાપા એમાં ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં આવે. એક ખેડૂત બ્રાહ્મણ જેને ખેતી કરે, પૂરો ગાયત્રી મંત્ર ન આવડે, અને નરસિંહ મહેતાને એમ જ છે કે નરસિંહ મહેતા છે, પણ નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન હતા. એટલે સવારમાં પગે પડી કે બાપજી આજ તમારા દર્શન થઈ ગયા. બોલે તમે છે ને એક કામ કરો, મારા પિતાજીનું શ્રાદ્ધ છે, તમે મને શ્રાદ્ધ કરાવવા માટે આલો. ઓલો ભાઈ કે ભાઈ મને પૂરો ગાયત્રી મંત્ર નરસિંહ મહેતા મને નથી આવડતો, અમે આ ખેતરમાં કામ કરી ધૂળમાં. બોલે નહીં, ચાલો તમે મારા પિતાજીનું શ્રાદ્ધ કરાવો. બોલે ના, મને કાંઈ નથી આવડતું. બોલે નહીં, ચાલો. ભગવાન એને હાથ પકડી અને લઈ ગયા. મેતીને કહેવા લાગ્યા, મેતી આપણા ગોર બાપા પધાર્યા છે, સોનાનો પાટલો લઈ આવો. મેતી કે 4 જણાની રસોઈમાં મારી વાડી વેચી નાખી, આ પાટલાની દાતારી કરે છે. પણ સાડીના ઢગલા જોયા તો મેતીને વિશ્વાસ હતો. ગયા આપણા બાપજી માટે સોનાના પાટલા ઢારો. પાટલા ઢાર્યા. ઓલો બ્રાહ્મણ કે હું નીચે ખેતરમાં કામ કરવા વાળો માણસ, મને નહીં. બોલે નહીં, આજ મારા પિતાજીનું શ્રાદ્ધ છે, તમે પાટલા ઉપર બેસો. પણ મને કાંઈ નથી આવડતું નરસિંહ મહેતા. કાંઈ નહીં, વિશ્વના નાતે બ્રાહ્મણના ટચલી જીભાન ઉપર ટચલી આંગળી અડાડી અને વેદોની ધારાઓ છૂટી. ભગવાન આજે એનું પિતાજીનું શ્રાદ્ધ કરાયું અને ત્યારે બધી નાગરની નાતને જમાડ્યા. ભગવાન કે એમાં બ્રાહ્મણોએ ભાઈ બહુ ખા મોદકમ બ્રાહ્મણાય અતિ પ્રિયમ. બ્રાહ્મણને લાડવા બહુ વાલા હોય ભાઈ, બહુ ખાધું. એક જણાએ તો કેટલું ખાધું તમને ખબર છે? 25 લાડવા અને બીજી બધી પરચુરણ અલગ. એટલું બધું ખાધું. એક બ્રાહ્મણ કે બ્રહ્માજીએ બહુ ભૂલ કરી. કા મોઢું અહીંયા નહીં, અહીંયા કર્યું હોત તો 5 બીજા હમાત. એ કે બ્રહ્માજી ભૂલ કરી ગયા. બહુ ખાધું, એટલું ખાધું. એક જણાએ તો એટલું ખાધું કે તમે જુઓ તો એનું ડેલી નીચી જમાનામાં અંદર જઈ નો કે, પણ એની ઘરવાળી બહુ તૈયાર હતી. એ કે તમે શું ખાધું જોયું? કે ના. એ કે બાજુવાળાને જો કે જોરીમાં નાખીને લાવ્યા. હે કહ્યું ત્યાં અંદર કેટલું ખાધું. એક બ્રાહ્મણ એટલું ખાધું. છોકરાને કે મારા પગમાં પગરખા છે. એ છોકરો કે બાપા મેં એટલું ખાધું, હું તમારે નાકની શિખાના આધારે હાલ્યો જાઉં છું. આટલું ખાધું. ભગવાન કે
આ તો ઠાકોરજીનો પ્રસાદ છે, આમાં હેઠું ન મુકાય. હાથમાં લઈને જાઓ, પત્તાવલી હાથમાં લઈને નીકળ્યા અને શાક એક બાજુ લાડવા, એક બાજુ દાળ ભાત, બધું શેરીમાં જાય. ભગવાને સોનાના થાળી વાટકામાં જમાડ્યા અને છેલ્લે ભગવાને દક્ષિણામાં સોનાની કંઠીને એક પિત્તાંબર ભેટ આપ્યું મારા વિશ્વના નાથે નાગરની નાથને. પણ જે નવરા છે એ એવું કે છે, ખાઈને એવું કે છે આ નરસિંહ મહેતાએ કઈક જાદુ કર્યું લાગે છે, મેલી વિદ્યાનું. આ કોક વેપારીનાને માર્યો છે, ફોરવી દીધો છે. એમાં એક 4 નવરા હતા, જુવાની 4 નવરા હતા. એમાં ઈકે ગામની બારોબાર બેઠેલા વડલાની ઝાડ નીચે ઈકે આવું સરસ મજાનું રાજકોટ સિટી ને આપણે કોઈ દી જોયું નહીં, આપણે બેકારીમાં કઈ જોવા જડતું જ નથી. એમ ચારે વાતું કરે કે આપણે આવું સિટી છે રાજકોટ બાજુમાં પણ કોઈ દી જોયું નથી. એમાં કોઈ ખટારો લઈ માણસ નીકળો. ઈ કે જુવાની આવું રાજકોટ આવું છે? ઈ કે કા? તો કે મેં મારા ખટારાનો ત્રાપો ન ઉલરે, કારણ કે હું રાજકોટ જાઉં છું એટલે ઓલા ચાર કે અમારી પાસે કઈ છે નહીં, ઓછી કાંઈ નથી અમારી પાસે. તો કે કાંઈ વાંધો નહીં, બેહી જાવ. જે ઓલા આંબા માથે વાંદરા બેહે ને એમ બેહી ગયા. ચાર થોડીક વાર થઈ તો રાજકોટ ઉતાર્યા. રાજકોટ એક તો ભૂખા હતા અને ખટારામાં હલબલીને ભૂખા વધારે છે. ત્યારે કોઈ લોજ વાળો ભાડી ગયો, હાલો ભાઈ જમવાનું તૈયાર છે. જેમ ઓલા બકરામાં હાંજે વાળા કરે ને એમ 4 લોજમાં ગઈ ગઈ. બધું થા બંધ કરાવવું, જે હોય બંધ કરાવવું. કે આ તમે લોજવાળાના તપેલા આન બધું ચોકા પાટલા બધું 4 બધું ખાઈ ગયા, કઈ રેવા જ ન દીધું. અને કે હજી આવવા દ્યો. ઓલો લોજવાળો કે હવે ફરતી રસોઈ બનાવવી પડે ભાઈ, કે હવે નથી, એંડ આવી ગયો. તો 4 ઊભા થઈને હાલવા લાગ્યા. ઓલા લોજવાળાએ બિલ બનાવીને આપ્યું. ઓલા 4 કે અમને તેમ કે હદાવત આવે છે. એલા ભાઈ આ હદાવત નથી, લોજ છે. હદાવતમાં આવું સરસ જમવાનું હોય? એ કે તો અમારી એક કઈ છે ને, અમને તેમ કે હદાવત ચાલે છે એટલે અમે બેસી ગયા. હવે પણ 4 આગળ કઈ છે જ નહીં. ઓલા લોજવાળાએ પોલીસને બોલાવ્યા કે આ જમીન પૈસા નથી દેતા. ઓલા પોલીસ વાળાએ 4 એને 2 ધોકા મારીને કાઢ્યા બહાર. તો 4 વિચાર કરવા કે રોજ આપણે આમ નથી ખાવું, કઈક ધંધો કરી છીએ. એ કે શું ધંધો કરશું? એ કે ગમે કઈક ધંધો કરી. કઈ વાંધો નહીં, નાની એવી શેરી આવી રીતે જાય અને 4 જણાએ થઈને 2 ફૂટના 2 ખાડા કર્યા. એની અંદર નાખી કાળી માટી, એની અંદર નાખ્યું પાણી અને 4 એક આમ બાવર નીચે જઈને બેઠા. એમાં કોઈ શેઠની મોટર નીકળી અને ખાડામાં હલવાઈ ગઈ. ડ્રાઈવર કે ગાડી હાલે એમ નથી. શેઠ કે મુંબઈ પહોંચવાનું છે, હવે શું કરશું? અહીં તો કોઈ છે નહીં, હવે આપણે કોણ મદદ કરે? આપણે આટલામાં કોઈ ઓળખતા નથી, હવે શું કરશું? ગાડી નીકળે એમ નથી, હવે શું કરશું? ત્યારે આ 4 જણા સાંભળીને આવ્યું કે શું છે ભાઈ? એ કે ભાઈ અમારી ગાડી હલવાઈ ગઈ. એમાં શું કે 4 જેમ ઓલો ખાટલો ઉપાડે ને એમ ઉપાડીને એક પર મૂકી દીધી. ઓલો શેઠ બહુ રાજી થયો. એ કે તમે આવા મહેનતુ માણસો છો, તમે મુંબઈ મારી ફેક્ટરીમાં આવો, હું તમને પગાર આપું. 4ને 200 રૂપિયા આપીને કીધું તમે આટલી બધી મહેનત કરો છો, તમે મારી મુંબઈ આવો, મારી ફેક્ટરીમાં હું તમને કામ આપું. અહીંયા હું ધંધા કરો કે આવા ખાડા કરીને કોક હલવાય ત્યારે પૈસા લઈશું. આજ તો અમારા ધંધાનું ઉદ્ઘાટન હતું, કાલથી તો અમે મોટા ખાડા કરશું. ધંધાનું ઉદ્ઘાટન હતું, કાલ તો અમે મોટા ખાડા કરશું. આવા ખાડા કરીને કોક હલવાય ત્યારે પૈસા લઈશું. ધંધાનું ઉદ્ઘાટન હતું. તો નરસિંહ મહેતા ભગવાન નરસિંહ મહેતા ના રૂપમાં, પણ નરસિંહ મહેતા પરમાત્માના પરમ ભક્ત છે. નરસિંહ મહેતા ઊંડી લખી શકે, ભગવાનને ઓર્ડર છોડી શકે. ભક્ત ભગવાનને ઓર્ડર છોડે પણ ક્યારે છોડે?
કે ભગવાન એના સાનિધ્યમાં હોય ને ત્યારે. બાકી આપણે ભગવાનને ઓર્ડર ન ચડી શકી, વિનંતી કરી શકી, કારણ કે નરસિંહ મહેતા સાધુ સંપ્રદાય નહીં પણ ભક્ત કોટીની વાત કરું. ભક્ત કોટીમાં કોઈને ભગવાન 52 વખત નથી મળ્યા. નરસિંહ મહેતાને ભગવાન 52 વખત મળ્યા છે. ભક્ત કોટીમાં કોઈને નથી મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા છે. ત્યારે ઈ નરસિંહ મહેતા ભગવાનને ઊંડી લખી શકે, આપણું કામ નહીં. ઈ સાધુ પ્રાર્થના કરું છું ભાઈઓ, તમને કહું છું, આને નહીં, કે હે વિશ્વના નાથ, હું ગમે તે કુળમાં જન્મ લઉં, મને કોઈ લેવા દેવા નથી, પણ હે વિશ્વના નાથ, સદાને માટે મને જન્મો જન્મ તું કથાકાર બનાવજે, એટલે હું સમાજને સત્ય તરફ વાળું અને તમારા ચરણ સુધી પહોંચાડું. પણ હવે મારે એમ કેવું છે કે મારે કથાકાર નહીં, કોઈ જંગલની અંદર પ્રભુ તપસ્યા કરવા બેસી જાઉં. કાલથી મારે એ ચાલુ કરું ભગવાનને કહેવાનું, કારણ કે તમે ખુદ સમજી નથી શકતા. એક સ્ત્રી થઈ એક સ્ત્રીની વેદનાને સમજી નથી શકતા, એટલે મને થોડું દુઃખ થાય છે કે તમે બે જણા વધારે આવી જાય ઘરમાં અને રસોઈ કરો તો કેવા વાસણમાં ઘા કરતા હો છો. કા 2 જણા મહેમાન આવી જાય અને ઘરવાળો એમ કે બેનું વધારે બનાવી નાખ, તો તમે કેમ આમ ધરતી ઉપર પગ નથી રાખતા? એટલા ક્રોધિત થઈ જાવ છો ને, તમારો માઇન્ડ આખો ફરી જાય છે. એમ તમે વાતો કરો તો મારો માઇન્ડ આખો ફરી જાય છે. અને એવું એના પિતાજીનું શ્રાદ્ધ કર્યું ભગવાને હુંડી પણ લખી, અને હુંડી લખી મારા વિશ્વના નાથે આજે નરસિંહ મહેતા લખી શકે, બાકી કોઈની તાકાત નહીં કે મારા ભગવાનને હુંડી લખી શકે. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી.
ભક્ત છે એ ભગવાનના માથાનો તાજ છે. ભગવાનને ધનુષ બાણની શું જરૂર છે? પણ ભગવાન એમ કહે કે કોઈ પણ જીવ જો મારા ભક્તને હાનિ પહોંચાડે ને તો 7 પહાડ નહીં પણ 7 પાતાળમાં મારું બાણ જાય. ત્યારે ઈ વાત એક આપણા નજીકમાં થઈ ગયા ઝાલાવાડ ડિસ્ટ્રિક્ટમાં, જેનું નામ છે ધના ભગત. આ ધના ભગત પરમાત્માના પરમ ભક્ત છે. ત્યારે આ પરમાત્માના ભગત છે. ભગવાન એક વખતના સમય દુષ્કાળ પડેલો, ત્યારે ધના ભગતના ઘરમાં કાંઈ નથી, ગામ સારું,